તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાટીક ફળિયામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે અચાનક પથ્થરમારો શરૂ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે। પથ્થરમારાની આ ઘટનામાં 7 થી 8 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ હિંસક ઘટનામાં ગાડીઓ સહિત ગલી વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે। જે કુકરમુંડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જે ખાટીક ફળિયામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે તણાવ સર્જાયું હતું, જેમાં પથ્થરમારામાં 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ગાડીઓ અને ગલીમાં ભારે નુકસાન થયું છે। જે તાપી એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમના વચ્ચે તણાવ સર્જાયું હતું, જેમાં કુકરમુંડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો સર્જાયો છે। જે આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। જે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે। જે કુકરમુંડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો, ખાટીક ફળિયામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે તણાવ સર્જાયો હતો, જેમાં પથ્થરમારામાં 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાં ગાડીઓ અને ગલીમાં ભારે નુકસાન સર્જાયું હતું। તાપી એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો।